हेलो विद्यार्थी मित्रों, फरी एकवार नवा लेक्चर में आपनु हार्दिक स्वागत है। हवे आपणे संभावना लेक्चर ની પૂરેપૂરી થિયરી જોઈ અને જે ટેક્સ્ટબુક ના એક્ઝામ્પલ છે એ બધા જ જોયા। હવે એક્ઝામ્પલ જે છે એ 10 ની શરૂઆત કરીએ। 1 થી 9 સુધીના લેક્ચર જે છે 1 થી 9 સુધીના એક્ઝામ્પલ આપણે જોઈ લીધા, બરાબર। હવે એક્ઝામ્પલ નંબર 10, તો એક્ઝામ્પલ નંબર 10 શું કહે છે કે ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી છે। શું ખબર મળી કે નીચેની આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટીને પડ્યું છે। तो शू संभावना है कि आकृति में बतावेल जे तळाव जे छे एमां शू हेलिकॉप्टर तूटीने पड्युं होय तेनी संभावना शोधो। तो आपणे एनी शरूआत करीए सोल्यूशन ની। सौथी पहेला शुं लेवानी? घटना। तो घटना कई रीते लेशो कि तमे तळावमां हेलिकॉप्टर तूटी पड्युं होय ते घटना। तो અહીં લખવાનું તમારે કે E બરાબર શું? તો કે તળાવમાં તૂટી પડ્યું હોય તે ઘટના। તો हेलिकॉप्टर तळावना क्षेत्रफळमां तूटी पड्युं होय ते घटना। हवे शुं छे? तो के तळावना क्षेत्रफळमां तूटी पड्युं होय ते घटना। तो तळावनुं क्षेत्रफळ तो जोईए के नहीं? तो तळावनुं क्षेत्रफळ केवी रीते शोधवानुं? तो जोવો, हवे तळावनुं क्षेत्रफळ बराबर શું થશે? તો તળાવની જે લંબાઈ જે છે એ કુલ ટોટલ લંબચોરસ છે એની કુલ જે લંબાઈ છે કેટલી છે? 9 કિલોમીટર। 9 કિલોમીટર માંથી આટલો ભાગ કેટલો છે? 6 કિલોમીટર। તો આ કેટલો થાય? 9 માંથી 6 ગયા તો 3 કિલોમીટર। તો આ થાય 3 કિલોમીટર। હવે આ જે લંબચોરસ છે એની પહોળાઈ કેટલી છે કુલ ટોટલ? 4.5 કિલોમીટર। 4.5 કિલોમીટર માંથી આ કેટલી છે? 2। તો આ કેટલી થાય? 4.5 માંથી 2 ગયા એટલે કેટલી થાય? 2.5। તો 2.5 કેવી રીતે લખવાના? જો આ 2.5 જે છે એ 2.5 કિલોમીટર થાય। તો જો 6 ને 3 કેટલા થયા? 9। તો આ 9 થઈ ગયા। આ 2 અને 2 4 અને 0.5 એટલે અડધા। तो आ 4.5 किलोमीटर। तो पेली बाजू पण 4.5 किलोमीटर थया। हवे तळावनुं क्षेत्रफळ शोधवा माटे शुं करवानुं? तो लंबाई गुण्या पहोळाई अथवा तो आ जे बाजू जे छे पीबी गुण्या शुं करवानुं? पीक्यू। तो तळावनुं क्षेत्रफळ बराबर पीबी गुण्या पीक्यू। तो पीबी केटला छे? 3 गुण्या पीक्यू केटला छे? हाँ, पीक्यू केटला? आ बीआर जे छे ए एकला ज पीक्यू थाय। तो 2.5। हवे जुओ आ जे छे ने आउं डायरेक्ट नहीं लखवानुं क्यारे बी। जो शुं करवानुं? 3 तो 3 किलोमीटर लखवाना तमारे गुण्या पीक्यू એટલે કેટલા થાય? 2.5। तो 2.5 किलोमीटर लखवाना। हवे तो के आ पॉइंट वाला जो गुणाकार ना आवडता होय तो शीखी लेवाना, बराबर। तो पॉइंट पहला भूली जवानो અને કેટલા થાય? 25 તરી 75। तो અહીંયા કેટલા લખવાના? 75। પછી પોઈન્ટ પછી કેટલા અંક છે? 1। તો અહીં પણ પોઈન્ટ પછી કેટલા અંક હોવા જોઈએ? 1। કિલોમીટર ગુણ્યા કિલોમીટર એટલે કેટલા થાય? તો કિલોમીટર ગુણ્યા કિલોમીટર એટલે કિલોમીટરનો વર્ગ। કેટલી વાર કિલોમીટર છે? તો 2 વાર એટલે આટલા થાય, બરાબર। આ કિલોમીટરનો વર્ગ કેવી રીતે આવે? તો આ તમે લખો તો તમને આ જલ્દી ખ્યાલ આવે, બરાબર કે નહીં? તો આ એકમ જે છે એ પાછળ લખતા રહેવાના, બરાબર। तो आ कोनु क्षेत्रफळ थयुं? जे छे ए तळावनुं क्षेत्रफळ थयुं। हवे आ तो तळावनुं थयुं। हवे आपणे शुं शोधवानुं छे के कया विस्तारमां जे हेलिकॉप्टर छे ए तूटी पड़वानी शक्यता छे? तो आ आटलाथी ए बी सी डी मां गमे त्यां तूटी पड़े तेनी शक्यता छे। आपणे शोधवानुं तळावमां छे, बराबर के नहीं? तळावमां पड़े ते। तो आपणे बधुं क्षेत्रफळ जोईए के ना जोईए? तो हवे हेलिकॉप्टर ज्या तूटी पड़े ते विस्तारनुं क्षेत्रफळ। हेलिकॉप्टर ज्या तूटी पड़े ते विस्तारनुं क्षेत्रफळ એટલે કે જ્યાં તૂટી પડે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો A B C અને D ગમે તો તૂટી પડે તો તેનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવાનું? તો AB
ગુણ્યા શું લખવાનું એડી, તો આ એનું ક્ષેત્રફળ થયું એ બી સી ડી નું. જો લંબાઈ ગુણ્યા લંબચોરસ હોય કે ચોરસ હોય એનું ક્ષેત્રફળ કઈ રીતે યાદ રાખવાનું, આ લંબચોરસ છે અને આ સોરી આ ચોરસ છે, આ લંબચોરસ છે, તો આ રીતે યાદ રાખવાનું. આ બે બાજુનો ગુણાકાર કરવાનો, અહીં બી આ બે બાજુનો ગુણાકાર કરવાનો, બરાબર કે નહીં. અને ચોરસ કે લંબચોરસ કે સેમ જ વસ્તુ, આ વસ્તુ યાદ રાખવાની એટલે વાર્તા પૂરી. આ લંબાઈ આ બી લંબાઈ તો એલ સ્ક્વેર થાય. કેમ કે ચોરસમાં બધી બાજુઓ કેવી હોય સરખી હોય, અહીંયા સરખી ના હોય એટલે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કર્યો તો આ મેં બેનો ગુણાકાર જ, પણ અહીં સરખી નથી એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. અગર જો આ જે છે એ એલ થઈ જાય તો આ ચોરસ થઈ જાય, ચોરસ થઈ જાય તો એના માટે આ ઇક્વેશન આવે. ખબર પડી? યાદ રાખવા માટે આ રીતે યાદ રાખવાનું. હવે એબી કેટલા છે, એ બી 6 ને 3 9, અથવા તો આ સીધું ખબર પડે તો 9 લખવાના. 9 એકલા લખવાના ના, સાથે શું લખવાનું 9 કિલોમીટર લખવાના, ઇન્ટુ એડી. તો એડી કેટલા છે, એ ઇન્ટુ ડી એટલે 4.5. શું એકલા લખવાના ના, કિલોમીટર લખવાના જોડે. તો 4 તો કેટલા થાય 9 ગુણ્યા 45 કરવાના, તો 9 ચોક 36 એટલે 360, અને 9 પંચા 45, 45 અને 360 એટલે 360 45 400 અને ઉપરના 5 એટલે 405, બરાબર. તો 405 થાય. પછી આ શું લખવાનું, પોઈન્ટ છે, પોઈન્ટ પછી 1 છે એટલે અહીંયા પોઈન્ટ પછી 1 લખવાનો, કિલોમીટર ગુણ્યા કિલોમીટર એટલે કિલોમીટરનો વર્ગ લખવાનો. આ કોની સંભાવના થઈ, સોરી કોનું ક્ષેત્રફળ થયું, હેલિકોપ્ટર જ્યાં તૂટી પડે તે વિસ્તારનું ક્ષેત્રફળ એટલે ટોટલ લંબચોરસનું. હવે આપણે એનું સંભાવના જોવાની, તો P ઓફ E બરાબર એટલે ક્ષેત્રફળ, કોનું ક્ષેત્રફળ, તો તળાવનું ક્ષેત્રફળ. તળાવનું ક્ષેત્રફળ જે છે એ કેટલું હતું 7.5, તો 7.5 લખવાના, ઇન્ટુ કિલોમીટરનો વર્ગ હતો જ, બરાબર. તો કિલોમીટરનો વર્ગ ડિવાઇડેડ બાય કેટલા લખવાના 40.5, તો 40.5 કિલોમીટર સ્ક્વેર લખવાના. આ કિલોમીટર સ્ક્વેર જતા રહે, બરાબર. કેમ કે સંભાવનામાં કોઈ એકમો હોતો નથી અને એમ બી આ જતા રહે, બરાબર. તો કિલોમીટર સ્ક્વેર જતા રહે એટલે સંભાવનામાં એકમ આવે નહીં. હવે જુઓ 75 ડિવાઇડેડ બાય 405 છે, પોઈન્ટ જતા રહે. કેમ જુઓ 475 છે એને 75 ભાગ્યા 10 લખાય. તો 405 માંથી 1 પોઈન્ટ હટાવો એટલે એના ભાગ્યા 10 લખાય. તો આ 10 કેન્સલ થઈ જાય, તો 75 ના છેદમાં કેટલા બચે 405, તો 75 છેદમાં 405. હવે છે આનો છેદ ઉડાડવાનો. છેદ ઉડાડવા માટે તમે શું કરશો, તો કોના જોડે ગુણો તો આવશે એ જોવાનું, બરાબર કે નહીં. મતલબ 75, તો 75 તો 5 વડે ગુણાશે જ. હવે જુઓ કે આ જે છે એ કઈ યાદ આવે છે એ જુઓ, કે આને 3 5 ને 4 9, 3 ની ચાવી યાદ આવે. તો 5 ને 4 9 એટલે આનો સરવાળો 9 થાય, તો આને 3 વડે ગુણી શકાય. તો આને 3 વડે ગુણી શકાય એટલે આને 9 વડે બી ગુણી શકાય, બરાબર કે નહીં. પણ આપણે આને 3 વડે ગુણીએ પહેલા, તો 25 ગુણ્યા 3 લખાય કે ના લખાય, 25 તારી 75. હવે આને 3 વડે ગુણીએ તો કેટલા આવે અહીંયા, તો જુઓ 3 વડે ગુણો તો 3 એકા 3, પછી કેટલા 3 તારી 9, પછી કેટલા, તો કે 3 પંચા 15 એટલે 135 ગુણ્યા 3 કરશો તો થશે, બરાબર. પછી તો આ 3 જતા રહ્યા, બરાબર. હવે 25 ગુણ્યા 135 એટલે 25 ગુણ્યા 135 જે છે એ આ કોના ઘડિયામાં આવે એ જોવાનું. 25 જે છે એ 5 ના ઘડિયામાં આવે કે નહીં, જુઓ 5 ગુણ્યા 5 5 25 થયા. પછી આ જે છે એનો છેદ ઉડાડો તો કેટલા થાય, તો 5 ને હું કેટલા વડે ગુણું તો 135 આવે. તો જુઓ 5 દુ 10, પછી કેટલા વધ્યા 3, તો 35 થયા. 5 7 35, તો 5 5 ફરી ગયા, તો 5 ના છેદમાં કેટલા થયા 27. તો આનો આન્સર કેટલો આવે 5 ના છેદમાં 27. તો આ P ઓફ E જે છે એ કોની સંભાવના મળી, કે જે આપણું હેલિકોપ્ટર જે હતું એ તળાવમાં તૂટી પડે તેની સંભાવના કેટલી થઈ 5 ના છેદમાં 27. ખબર પડી કે ના પડી? આવું બધું નહીં લખતો, બરાબર. આ ખાલી તમને સમજાવી દીધું, ડાયરેક્ટ લખી દીધું, બરાબર. તો આશા રાખું છું આ દાખલામાં ખબર પડી હશે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે જુઓ, કે પુઠ્ઠાની એક પેટીમાં 100 ખમીસ પૈકી 88 ક્ષતિ રહિત છે. હવે ક્ષતિ રહિત એટલે શું અને ક્ષતિયુક્ત આ બે શબ્દો આવે. તો ક્ષતિ રહિત અને ક્ષતિયુક્ત હું તમને કહી દઉં કે શું આવે આ બેમાં. જુઓ પહેલા આવે ક્ષતિ રહિત અને એક બીજો શબ્દ આવે છે ક્ષતિયુક્ત. ક્ષતિ એટલે ભૂલ, આમાં બી ભૂલ થાય, ભૂલ ના પડે એ માટે સમજાવું. જો રહિત એટલે વગરના,
ભૂલ વગરના હોય એને કહેવાય ક્ષતિરહિત. તો અહીં ક્ષતિરહિત એટલે 88 કેવા શર્ટ છે? ભૂલ વગરના શર્ટ છે. 100 શર્ટ છે એમાંથી ભૂલ વગરના એટલે ક્ષતિરહિત છે. કેટલા છે? 88. હવે જુઓ, ક્ષતિ એટલે ભૂલ, યુક્ત એટલે વાળા, ભૂલ વાળા. તો 100 માંથી 88 જે છે એ ભૂલ વગરના છે. તો ભૂલ વગરના છે તો ભૂલ વાળા કેટલા હોય? ભૂલ વાળા કેટલા હોય? 12 શર્ટ હોય. બરાબર કે નહીં? ભૂલ વાળા જે છે એ 12 શર્ટ હોય. 12 શર્ટ ભૂલ વાળા છે એટલે ખામી વાળા છે. એમાંથી બીજો 4 મોટી ખામી વાળા છે, 4 મોટી ખામી વાળા અને બીજા જે છે એ 8 જે છે એ કેવા છે? નાની ખામી વાળા. નાની કે મોટી પણ ખામી તો છે ને ભાઈ, તો એ ખામી વાળા કહેવાય. 8 ને 4 કેટલા થયા? 12. તો 12 કેવા થયા? ખામી વાળા. અને 88 કેવા થયા? ખામી વગરના. અને 88 અને 12 કેટલા થયા? 100. તો આ 100 શર્ટ થયા ક્ષતિરહિત શર્ટ જે છે એટલે ભૂલ વગરના શર્ટ છે એ 88 છે. 12 શર્ટ જે છે એ ખામી વાળા છે. એમાંથી 4 નાની મોટી ખામી વાળા અને 8 જે છે એ નાની ખામી વાળા છે. આ તમને ખાલી ક્ષતિરહિત અને ક્ષતિયુક્ત જે શબ્દ જે છે એ સમજાયો. હવે જુઓ, એક્ઝામ્પલની શરૂઆત કરીએ. એક્ઝામ્પલની શરૂઆતમાં આપણે બે વસ્તુ શોધવાની છે. શું શોધવાની છે? જીમીને સ્વીકાર્ય હોય તે એની સંભાવના શોધો. હવે જીમીને શું સ્વીકાર્ય છે એ જુઓ કે વેપારી જીમી ક્ષતિરહિત ખમીસ સ્વીકારે. ક્ષતિરહિત એટલે આ ક્ષતિરહિત કેટલા છે? 88 શર્ટ છે. તે સ્વીકારે તેની સંભાવના શોધવાની છે. તો જુઓ, સૌથી પહેલા એક ઘટના લખવાની. ઘટના કઈ રીતે લખશો? એ બરાબર જીમીનને એટલે કે જીમીન જે છે એ એને કયો શર્ટ ખમીસ પસંદ છે? તો ક્ષતિરહિત ખમીસ. જીમી ક્ષતિરહિત ખમીસ પસંદ કરે તે ઘટના. બરાબર. હવે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે તેના માટે? કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો ક્ષતિરહિત કુલ કેટલા છે? 88. જો ક્ષતિરહિત કુલ કેટલા છે? 88. એટલે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા 88. કુલ શક્ય પરિણામની સંખ્યા કેટલી છે? કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી? તો કુલ શર્ટ કેટલા છે? કુલ ટોટલ તો 100 છે. એટલે અહીં કેટલા લખવાના? 100 લખવાના. આ જે છે એ કુલ શક્ય પરિણામોની સંખ્યા છે. હવે શું લખવાનું? ઇક્વેશન લખવાનું. હવે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? ઇક્વેશન. તો તમારે અહીંયા ઇક્વેશન લખવાનું. બરાબર. P of E બરાબર ઘટના E માટે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા તમારે લખવાની છે. જુઓ, કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા 88 છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા 100. તો આ જે છે એ કેટલા થાય? 0.88. આ કોની સંભાવના થઈ? માટે આ કોની સંભાવના થઈ? જીમી ક્ષતિરહિત ખમીસ પસંદ કરે તેની સંભાવના થઈ. બરાબર. હવે આપણે કોની શોધવાની છે? બરાબર. આવું બોક્સ કરવાનું તમારે. હવે કોની સંભાવના? તો કે તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના શોધો. હવે સુજાતાને શું સ્વીકાર્ય છે? કે માત્ર મોટી સુજાતા જે છે એ માત્ર મોટી ખામી વાળા ખમીસ જ શું કરશે? નકારશે. હવે મેં તમને કહ્યું હતું અંદર કે નકારશે અથવા ન હોય તેની સંભાવના શોધવા માટે શું કરવાનું? જે હોય તેની શોધવાની. તો આ નકારે એના પહેલા મારે સ્વીકારે તેની સંભાવના શોધવી પડે. ના ખબર પડી? જુઓ, સુજાતા માત્ર મોટી ખામી વાળા ખમીસ જ નકારે તેની સંભાવના શોધવાની. તો હું એના પહેલા શું કરીશ કે સુજાતા માત્ર મોટી ખામી વાળા ખમીસ જ સ્વીકારે તેની સંભાવના શોધી લો. બરાબર કે નહીં? તો એક બીજું કે ઘટના E1 બરાબર જે વેપારી સુજાતા છે, વેપારી સુજાતા માત્ર મોટી ખામી વાળા ખમીસ જ
નકાર છે નથી શોધતો, સ્વીકાર છે શોધવું, બરાબર. ખમીસ જ સ્વીકારે તે ઘટના. હવે જો આના માટે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેવી રીતે? માત્ર મોટી ખામી વાળા સતત સ્વીકારે. માત્ર મોટી ખામી વાળા કેટલા છે આમાં? તો કે 4 જ માત્ર મોટી ખામી વાળા છે. તો કેટલા થશે? 4 છેદ અહીં શું લખવાનું? કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા તો સેમ જ 100 જ થવાની. પછી તો કે આપણે જાણીએ છીએ કે એમ કરી અને તમારે ઇક્વેશન મૂકવાનું. P of E બરાબર કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 4 છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય? 100. તો P of E બરાબર કેટલા મળે? 0.04. આ કોની સંભાવના થઈ? સુજાતા માત્ર ખામી વાળા શર્ટ પસંદ કરે તેની સંભાવના થઈ, બરાબર. પણ આપણે તે શોધવાનું છે ના, આપણે શું શોધવાનું છે કે ખમીસ જે છે મોટી ખામી વાળા ખમીસ નકારે તેની સંભાવના. તો હવે નકારે તેની સંભાવના જોઈએ. જુઓ હવે શું કરવાનું કે E1 બાર બરાબર અહીં લખવાનું કે E1 બાર બરાબર શું લખવાનું? વેપારી સુજાતા માત્ર મોટી. હવે આપણે જે એક્ચ્યુઅલ શોધવાનું છે એ અહીંયા લખવાનું કે સુજાતા માત્ર જે છે અહીં લખ્યું છે માત્ર મોટી ખામી વાળા ખમીસ જ નકારશે. હવે મેં તમને આગળ કહ્યું હતું નકારશે એનો મતલબ સ્વીકાર ન કરે તે. તો અહીં છે એ લખવાનું આપણે સુજાતા માત્ર મોટી ખામી વાળા ખમીસ જે છે એ ન સ્વીકારે તેની સંભાવના, બરાબર. તે ઘટના, બરાબર. ખામી વાળા ખમીસ ન સ્વીકારે તે ઘટના. આ ઈઝી પડે એટલે આ લખું, બાકી તો આ લખો તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. હવે આ થયું. તો કુલ સાનુકૂળ પરિણામો. હવે આપણે જાણીએ છીએ કે આપણે આમાં કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા નહીં આવે. કેમ? કેમ કે પૂરક ઘટના છે આ, કે આપણે ન સ્વીકારે તેની સંભાવના શોધવાની છે. તો હવે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ કે P of E બરાબર પ્લસ P of E1 બાર, સોરી E1 છે એટલે P of E1 આવશે, બરાબર. અહીં B1 આવશે, અહીં E1 આવશે. તો P of E1 પ્લસ P of E1 બાર બરાબર કેટલા થાય? 1. તો P of E1 બરાબર કેટલા છે? માટે 0.04 પ્લસ P of E1 બાર બરાબર આપણે શોધવાના છે બરાબર 1 થાય. માટે P of E1 બાર બરાબર 1 માઇનસ 0.04. તો 1 માઇનસ 0.04 એટલે 0.96 થાય. બાદ કરો તો P of E1 બાર એટલે આ કોની સંભાવના મળી? કે વેપારી સુજાતા માત્ર મોટી ખામી વાળા ખમીસ ન સ્વીકારે તેની ઘટના, તેની સંભાવના. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે સુજાતા માત્ર મોટી ખામી વાળા ખમીસ જ નકારશે તેની ઘટના થયા, તેની સંભાવના થઈ, બરાબર કે નહીં? તો આશા રાખું છું આમાં ખબર પડી હશે, બરાબર. આ એક્ઝામ્પલમાં તો હવે બીજું એક્ઝામ્પલ હું તમને આમ જ એમ કહું કે જીમીને સ્વીકાર્ય ન હોય તેની સંભાવના શોધો. તો એ તમારે હોમવર્કમાં શોધવાનું, બરાબર. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો જ લાઈક શેર સબસ્ક્રાઇબ, બાકી મોજ કરો.